આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ. ડીડી ગિરનાર. નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. દિવાળી આવી અને ગઈ, નવું વર્ષ પણ શરૂ થઈ ગયું અને છેલ્લા થોડા દિવસોમાં તમે લોકો કેટલી બધી વાર એવું બોલ્યા હશો કે સમય કેટલો જલ્દી જાય છે ખબર નથી પડતી. દિવાળી આવું કરતી હતી અને આવીને જતી રહી. નવું વર્ષ શરૂ થઈ ગયું, લાભ પાંચમના મુહૂર્ત પણ થઈ ગયા અને લોકો રાબેતા મુજબની પોતપોતાની કામગીરીમાં, ઓફિસોમાં અને ધંધા રોજગારમાં લાગી પણ ગયા. પણ હા મિત્રો, આ વહી જતા સમયની સાથે સાથે જો આપણે સમગ્ર ભારતના પરિપ્રેક્ષ્યમાં જો વાત કરીએ તો ભારતે છેલ્લા થોડા વખતમાં જે હરણફાળ ભરી છે એની નોંધ લેવી જ ઘટે. અને વિકાસશીલ દેશ તરીકે જ્યારે ભારત ધીમે ધીમે ઉભરી રહ્યો છે ત્યારે આપણે એક વાત ચોક્કસ વિચારવી રહી કે માત્ર ટેકનોલોજી, વહીવટ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધી બાબતોને લઈને જ વિકાસને મૂલવી ન શકાય. સાથે સાથે જરૂરી છે લોકોનો, નાગરિકોનો, સામાન્ય લોકોનો, મારા તમારા જેવા લોકોનો સહકાર. અને સહકાર કયા પરિપ્રેક્ષ્યમાં? તો તમે એને પ્રમાણિકતાથી કોઈ પણ વાતને લઈને અને એને સફળતાની કેડી સુધી લઈ જાઓ તો એ એક સાચો વ્યવહાર છે. પણ એક સાચી કે ખોટી એવી એક માન્યતા છે કે આપણા દેશમાં જો કોઈ કામ કરાવવું હોય તો એના માટે કંઈક લેવડ દેવડ તો કરવી જ પડે. પણ આ માન્યતાને આપણે સાચી જ છે એવું ક્યારેય માનવા ન દઈએ અને એટલે જ આજે આ પ્લેટફોર્મ પર આપણે આ ચર્ચા કરવી છે. આજનો આપણો વિષય છે લાંચ લેવડ દેવડનું દૂષણ. મિત્રો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા 27મી નવેમ્બરથી એક સપ્તાહ માટે આ આખા સપ્તાહને લાંચ રૂશ્વત વિરોધી એક સપ્તાહ તરીકે એને ઓળખવામાં આવે છે અને એ દરમિયાન એ અંગેની વિવિધ કામગીરીઓ અને એને લગતી જાગૃતતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીએ. ભવનભાઈ, એટલે નીના, તમારી આખી જે ભૂમિકા છે તેમાં હું એ ઉમેરીશ કે કોઈ પણ દેશ છે એ માત્ર તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જીડીપી અથવા તો ટેકનોલોજીના વિકાસથી તેનો એક માપદંડ નથી હોતો, પણ તે દેશમાં કેટલી પારદર્શકતા છે અને કેટલી એક નાગરિકોથી માંડી અને સિસ્ટમ સુધી અને સિસ્ટમથી નાગરિકો સુધીની જે પણ આખી જે વ્યવસ્થા સરકાર ગોઠવે છે તે પહોંચે છે, એમાં કેટલી પારદર્શકતા છે તે દેશને મહાસત્તા બનાવતો હોય છે. અને આ માટે આપણી સરકાર પણ કાર્યરત છે. જેમ નિર્ણય કહ્યું એમ અઠવાડિયું પણ એ જાગૃતતા માટે ઉજવવામાં આવે છે. અને સાથે સાથે કઈ રીતે આખું આ તંત્ર આપણને, આપણા દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કાર્યરત છે તેની આપણે આજના કાર્યક્રમમાં માહિતી મેળવીશું. આ માટે આપણી સાથે સ્ટુડિયોમાં એકદમ અધિકૃત મહાનુભાવો ઉપસ્થિત છે. સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ શ્રી આશીષ ભાટિયા કે જેઓ એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ જે આખો છે તેમના ડાયરેક્ટર છે અને ભૂતકાળમાં પોલીસ વિભાગની અંદર ખૂબ જ ઉદાહરણીય, મને લાગે આઈપી રેન્જ સુધીની, એક આઈજી રેન્જ સુધીની એક આખી ભૂમિકા તેમણે ઉદાહરણીય રીતે ભજવી છે અને કાર્યક્ષેત્ર કર્યું છે. અને તેઓ અત્યારે તેમનો અનુભવ આ એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તરીકે આપી રહ્યા છે. સાથે આપણે કાયદાની પણ કેટલીક તલસ્પર્શી બાબતો જાણીશું. મધુકરભાઈ ધ્રુવ કે જેઓ
નિવૃત્ત ન્યાયાધીશ છે, એટલે એટલા વર્ષોનો તેમનો કેટલો અનુભવ છે અને કયા કયા તબક્કામાંથી આખા બધા કેસીસ એમને મળતા રહ્યા છે તેમની આપણે વાતો કરીશું. અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ તરીકે જેમણે ગુજરાત હાઈકોર્ટથી માંડીને જુદી જુદી કોર્ટમાં આટલા વર્ષોમાં પોતાનો અનુભવ સાથે જવાબદારી અદા કરી છે તેવા શ્રી કોડેકર સાહેબ પણ છે. આરસી કોડેકર સાહેબ પણ આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાભાવિક છે કે આપણે ભાટિયા સાહેબથી શરૂઆત કરીશું. ભાટિયા સાહેબ, આપનું સ્વાગત છે. આપ એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ જે છે એમના ડાયરેક્ટર છો અને સાથે સાથે આ એક અઠવાડિયું આપણે સતર્કતા જાગૃતતા માટે પણ ઉજવવામાં આવે છે. અમને એ જણાવો કે આપનું ડિપાર્ટમેન્ટ કઈ રીતે કાર્યરત છે અને આ અઠવાડિયા દરમિયાન આપ વિશેષ શું કરવાના છો? અમારા ડિપાર્ટમેન્ટ એન્ટી કરપ્શન બ્યુરો તરીકે ઓળખાય છે અને અમારી સ્ટેટ લેવલની એજન્સી છે. અને અમારા જે મુખ્ય મથક છે એ અમદાવાદમાં દફનાલા શાહીબાગ ખાતે બંગલા નંબર 17માં અમારી કચેરી કાર્યરત છે. એની અંદર ડાયરેક્ટર, સ્પેશિયલ ડાયરેક્ટર, એડિશનલ ડાયરેક્ટર અને અસિસ્ટન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓ બેસે છે અને અમુક પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ પણ ત્યાં બેસે છે. પછી અમારી 7 વિભાગીય કચેરીઓ છે જેના ઇન્ચાર્જ તરીકે અસિસ્ટન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી, જે ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે, એ લોકો ત્યાં બેસે છે. એ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ અને જૂનાગઢ એટલી જગ્યાઓ ઉપર આ કચેરીઓ કાર્યરત છે. અને એના હેઠળ લગભગ 4 થી 6 પોલીસ સ્ટેશન આવે છે. દરેક પોલીસ સ્ટેશનમાં 10 પોલીસના માણસો અને 2 પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે. આ જે પોલીસ સ્ટેશન છે એ થોડા જે બીજા સામાન્ય પોલીસ સ્ટેશન જે છે એનાથી અલગ હોય છે. જે સામાન્ય પોલીસ સ્ટેશન હોય છે એની સંખ્યાબળ પણ વધારે હોય છે. જે શહેરી પોલીસ સ્ટેશન છે, આપ લોકોએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન કદાચ જોયું હશે તો લગભગ 150 જેટલી પોલીસની સ્ટ્રેન્થ ત્યાં હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટર, પછી સબ ઇન્સ્પેક્ટર્સ ત્યાં હોય છે. પણ અમારા જે પોલીસ સ્ટેશન છે એ કમ્પેરેટિવલી થોડા નાના હોય છે. ત્યાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 8 પોલીસના માણસો ત્યાં બેસતા હોય છે અને એમને એન્ટી કરપ્શનનું જ કામ કરવાનું હોય છે. અને અમારા જે તમામ અધિકારીઓ છે એ ડેપ્યુટેશન ઉપર હોય છે. પોલીસ ખાતાથી આવે છે અને ડેપ્યુટેશન ઉપર રહે છે અને લગભગ 3 થી 5 વર્ષ સુધીની નોકરી કરીને અને પછી ફરી પરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જતા હોય છે. એ રીતે આ રોટેશનથી કામ કરતા હોય છે. એની સાથે સાથે અમારી પાસે લીગલ એડવાઇઝર્સ હોય છે, ટેકનિકલ એડવાઇઝર્સ હોય છે અને અમારું જે મુખ્ય કામ છે એ ટ્રેપ કરવાનું. અમારી પાસે કોઈ કમ્પ્લેન્ટ આવે તો એ કમ્પ્લેન્ટ ઉપર એક્ટ કરીને જે લાંચિયા અધિકારી, કર્મચારી છે એને ટ્રેપ કરવાનું કામ હોય છે. પછી અમે અમારી રીતે ડેકોય પણ ગોઠવીએ છીએ કે કોઈ જગ્યા અમને ખબર પડે કે ભાઈ ત્યાં આ લાંચ માંગે છે તો અમે અમારા અધિકારીને મોકલી અને સાથે સાથે ખાનગી માણસોને તૈયાર કરી ડેકોયની કામગીરી પણ કરીએ છીએ. પછી અમારી પાસે જે એપ્લિકેશન્સ આવે છે એના ઉપર અમે ઇન્ક્વાયરી કરીએ છીએ અને ઇન્ક્વાયરીમાં પછી જે આગળ તથ્ય નીકળે એના ઉપર અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ. સાથે સાથે જ્યારે અમને આ માહિતી મળે છે કે લાંચિયા અધિકારી છે અને એને ઘણા બધા ડિસ્પ્રોપોર્શનેટ એસેટ્સ જે છે એ વસાયા છે, મકાન, ગાડી વગેરે, તો એના ઉપર પણ અમે ઇન્ક્વાયરી કરતા હોઈએ છીએ. તે સિવાય એબ્યુઝ ઓફ ઓફિશિયલ પોઝિશન જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં બતાવવામાં આવેલ છે કે સરકારી કામ દરમિયાનમાં એમને પોતાની જે કામગીરી છે એમાં એબ્યુઝ કર્યું હોય, એમાં ગેરરીતિ કરી હોય તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને ગુના દાખલ કરવાની કામગીરી કરીએ છીએ. અમે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટથી જ ગવર્ન છીએ. આ જ અમને જે કાયદા છે લાગુ પડે છે અને એના હેઠળ રહીને અમે કામ કરીએ છીએ અને મુખ્ય આ પ્રકારની અમારી કામગીરી હોય છે. મધુકરભાઈ, ભટ્ટિયા સાહેબે જે આખી એક માળખું કેવું છે એન્ટી કરપ્શન બ્યુરોનું એ એમણે સમજાવ્યું. એક નિવૃત્ત ન્યાયાધીશ તરીકે આપે તો ઘણી વખત ભૂતકાળમાં અને અત્યારે પણ ઘણા બધા આવા કેસીસ કે આવી બધી ઘટનાઓ સાથે તમારો નાતો રહ્યો હશે. તમારી દ્રષ્ટિએ આ એક જે લાંચ, રૂશ્વત, લેવડ દેવડનું દૂષણ જે છે એ થવાનું કારણ અને એનો એરિયા શું મુખ્યત્વે? તેની અંદર પહેલી વાત તો આપણે બહુ સિમ્પલ ભાષામાં સમજીએ તો આ ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર એટલે એનો અર્થ એ કે પબ્લિકની ઓફિસની અંદર અંગત લાભ જે લેવામાં આવે તે ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે.
બીજી વાત કહીએ તો ભ્રષ્ટાચાર થવાના ઘણા કારણો છે. એક તો એમાં એવું હોય છે કે ગરીબી હોય છે, કોમ્પિટિશન હોય છે, જે નીતિઓ બધી હોય છે, અને એ સિવાય ખાસ જોવા જઈએ તો એની અંદરમાં જે કંઈ 3 વિભાગ જો આપણે કહીએ કે વ્યક્તિગત તરીકે જે માણસની જે વૃત્તિ હોય છે એ પ્રમાણે થાય છે, એ એરિયાની અંદર કામ કરવાનું હોય છે. ત્યારે એમ કહી શકાય કે એના માટેની જે આપણે આ વાત અત્યારે જ કરી લેવી પડે કે વ્યક્તિગત રીતે જ્યારે થતું હોય છે તેના માટેના જે ખાસ 4 કાયદા બહુ અગત્યના છે. ઇન્ડિયન પિનલ કોડ, ભારતનો ફોજદારી અધિનિયમ. બીજો જે કાયદો છે તે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988નો. ત્યાર પછીનો આપણે જોઈએ તો બેનામી ટ્રાન્ઝેક્શન. ઘણીવાર એવું બને છે કે બીજાના નામે પોતે પ્રોપર્ટી લે પરંતુ એના પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એ મુખ્ય કાયદો છે. અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ. આ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ અત્યારે બહુ અગત્યનું એટલા માટે ગણાય છે કે કોઈ પણ વ્યક્તિએ ગેરમાર્ગે એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ કરીને જો પૈસા એકઠા કર્યા હોય અને એમાંથી એ કંઈ પ્રોપર્ટી વગેરે લીધેલું હોય તો તે એને એમ કહી શકાય છે કે આના હેઠળથી એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના સામે. અને ખાસ કરીને આમ જોઈએ તો આપણે બધી જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત કરીએ ત્યારે એવી રીતે વાત કરીએ તો દુનિયામાં ચાલે છે, બધે જ ચાલે છે, પરંતુ આપણે એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે યુનાઇટેડ નેશન્સે આની અંદરમાં એના માટેના અગેન્સ્ટ કરપ્શનને માટેના કન્વેન્શનો કર્યા છે અને એના આધારે સમગ્ર વિશ્વની અંદર હવે આપણે ત્યાં અમુક સંસ્થાઓ કામ કરે છે, એમ કે ઇન્ટરનેશનલ કામ કરે છે, ઇન્ડિયાની તરીકે કામ કરે છે, તાલિયાણી એના મુખ્ય છે, પણ તેની અંદર આપણે એમ કહી શકાય કે એ બધા આંકડા ભેગા થાય એ બધી વાત સાચી છે. એનાથી આપણે એમ જાણીએ કે ભ્રષ્ટાચાર છે, આ બધું છે, પણ ખરી હકીકત તો એવી છે કે આપણને શું જોઈએ છે? આપણને એ જોઈએ છે કે આ ભ્રષ્ટાચાર ઓછો થાય, એની નાબૂદી થાય. તો એના માટેનું જો આપણે જો સંપૂર્ણ રીતે વિચાર કરીએ તો વોટ ઇઝ ધ રોલ ઓફ અ સિટીઝન, એટલે નાગરિકોની અંદરની શું ફરજો છે એના ઉપરથી આપણે આ વસ્તુ નક્કી કરી શકીએ. કોડેકર સાહેબ, એમણે જે જુદા જુદા કયા કયા કાયદાઓ પ્રવર્તે છે તેમની વાત કરી, યાદી પણ આપી, પણ પબ્લિક પ્રોસિક્યુટર એટલે ભ્રષ્ટાચાર મુક્તિ માટે આપ કઈ રીતે નાગરિકોને અથવા સિસ્ટમને મદદરૂપ થઈ શકો છો? અને ગોડેકર સાહેબ, થોડુંક ઉમેરવું છે ભવનભાઈની વાતમાં એ કે જેમ સાહેબે વાત કરી કે આ કારણો હોય છે અને આ માટે એના કાયદા છે, પણ એક જનરલ અત્યારે જે વલણ ચાલે છે એવું છે કે કામ કરાવવું હોય તો પૈસા આપવા જ પડે કે વસ્તુ આપવી જ પડે. આ એક એટલે વણલખ્યો નિયમ ગણો અથવા તો એક પ્રેક્ટિસ ગણો એ થઈ ગઈ છે. તો એ સંદર્ભમાં તમે આ બાબતને કઈ રીતે મૂલવો? જી, પહેલું તો આપણે સમજવા જેવું છે એ કે સુપ્રીમ કોર્ટે સેલિબ્રેટેડ જજમેન્ટ્સમાં એવું કહ્યું છે કે કરપ્શન જે છે એ એક કેન્સર છે. જેમ શરીરમાં કેન્સર હોય અને કેન્સરને કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે, તો એને ધરમૂળથી કાઢવો બહુ જ મુશ્કેલ હોય છે. એક તો આપણે પહેલાં આ જ વાત સમજી લઈએ. એટલે સુપ્રીમ કોર્ટે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ છે ને તે આખા શરીરમાં જે રીતે કેન્સરસ જે રોગ છે એ જ રીતે ભ્રષ્ટાચાર પણ છે. અને નીનાબેને જેમ કહ્યું તેમ સિટીઝનના કેટલાક જે રાઇટ્સ છે એની સાથે કેટલીક ફરજો પણ છે. અને સુપ્રીમ કોર્ટે એટલા માટે એવું કહ્યું છે કે વેન કરપ્શન બિગિન્સ ધ રૂલ ઓફ લો એન્ડ્સ. આ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે સિટીઝને એ સમજવાનું છે કે જ્યાં સુધી આપણે જો જાગૃત ન થઈએ, જો આપણે રૂલ ઓફ લો જેનો આપણે છે ને તે જાતે સ્વયં શિસ્ત તરીકે આપણે એને અખત્યાર કરવાનું છે, ત્યાં સુધી આપણે ન સ્વીકારીએ ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર નીકળવાનો નથી. એટલે કોઈને આપણે બ્લેમ કરીએ, કોઈને દોષ આપીએ એના કરતાં નાગરિકે જાતે જ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે. એક સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ટ્રાફિકના નિયમો આપણે ભંગ કરતા હોઈએ છીએ એઝ એ મેટર ઓફ કોર્સ, અને પછી છે ને તે આપણે દોષનો ટોપલો પોલીસને આપતા હોઈએ છીએ. હવે ખરેખર જો આપણે ટ્રાફિકના નિયમોનું જો અનુસરણ કરતા હોઈએ તો એ સ્થિતિ જ ન સર્જાય. એ બેઝિક છે. અને એ જ રીતે આપણે કેટલાક કિસ્સાઓમાં આપણે એવું કહીએ છીએ કે પ્રેક્ટિકલ બનવું પડશે કે આપણે ટ્રેનમાં સફર દરમિયાન આપણે વેઇટિંગ લિસ્ટમાં છીએ, RACમાં છીએ, એટલે આપણે છે ને તે ઓનલાઈન TTCને કહીએ કે જરા કરી આપો ને આટલા પૈસા, જો ના આવે તો આપણે બેસવું પડશે. સી ધીસ ઇઝ ધી રિયલી એ મિસઅન્ડરસ્ટુડ કોન્સેપ્ટ. આપણે જ્યારે
રિઝર્વેશન જ નથી તો આપણે ન ચડવું જોઈએ, આપણે બીજા વાહનમાં જઈ શકાય. આ સિટીઝન માટે છે. આપણે ઓફિસરને કરપ્ટ કરવાની એક સ્થિતિ સર્જાવાનો એક ભાગ બનીએ છીએ. એટલે આપણે જાતે કોટેકર સાહેબ, અત્યારે એક બ્રેકનો સમય થયો છે. આપણે અત્યાર સુધીમાં ભાટિયા સાહેબ પાસેથી એક તંત્ર કઈ રીતે એન્ટી કરપ્શનનું આખું રાજ્યનું તંત્ર કાર્યરત છે તે જાણ્યું, અને બંને ન્યાય ક્ષેત્રના જે વિદ્વાનો છે તેમની પાસેથી આપણે ભ્રષ્ટાચાર મુક્તિ અંગે કઈ રીતે મદદ લઈ શકાય, કયા કાયદાઓ છે તે જાણ્યું. વધુ આગળ આ વિષય ઉપર ચર્ચા જારી રહેશે. આગળ જતા દર્શક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, ઓડિયન્સ તે પણ તેમાં ભાગ લેશે. અત્યારે એક સમય છે બ્રેકનો. हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए. कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है. हमें निश्चय करना चाहिए, जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દૈનિક ધારાવાહિક એક ડાળના પંખીની ભવ્ય સફળતા બાદ ડીડી ગિરનાર રજૂ કરે છે નવી દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. મહા એપિસોડ શનિવાર અને રવિવારે બપોરે 12 થી 1. દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. भ्रष्टाचार खत्म हो, दिशा दिशा थी आज उठ्यो एक छे ललकार. दिशा दिशा थी आज उठ्यो एक छे ललकार. खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार. लांच ने रुश्वत लेनार ની પડવારમાં છૂટશે આદત. देनार जो देशे नहीं लांच ने रुश्वत लेनार ની પડવારમાં છૂટશે આદત. देनार ने लेनार छे बन्ने गुનેગાर. खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार. સુખ શાંતિ ના મળે, નીચી રહે નજર ને મન હંમેશા ભય તળે. કાળી કમાઈ થી કદી સુખ શાંતિ ના મળે, નીચી રહે નજર ને મન હંમેશા ભય તળે. ઘવાય છે ઈમાન ને લૂંટાય છે સંસાર. खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી વાતમાં. આપણી વાત આગળ વધારીએ લાંચ લેવડ દેવડનું દૂષણ.
મિત્રો, આપણે કેટલી નાની નાની વાતોમાં લાંચને વચ્ચે લાવતા હોઈએ છીએ. જેમ આપણે બ્રેક પહેલાં સાહેબે વાત કરી હતી તેમ કે એક ટિકિટ લેવી હોય કે કોઈક જગ્યાએ લાઇનમાં ક્યાંક આગળ ઘૂસવું હોય કે કોઈક ફેવર કોઈની જોઈતી હોય, નાની નાની વાતોમાં નાના નાના કારણો માટે આપણે લાંચ આપતા કે લેતા હોઈએ એવી એક માન્યતા છે. મિત્રો, આજે આપણી સાથે ઓડિયન્સમાં કેટલાક ખૂબ જ સક્રિય, સચેત અને જાગૃત નાગરિકો ઉપસ્થિત છે. તેમને પણ કંઈક કહેવું છે, કંઈક પૂછવું છે. આપણે તેમની પાસેથી પણ કંઈક સાંભળીએ. આપનો પ્રશ્ન? ચાવીરૂપ સ્થાનમાં જો મહિલાઓને સ્થાન આપવામાં આવે તો લાંચ રૂશ્વતનો ઘટાડો થાય એવું લાગી રહ્યું છે. મને એક જાગૃત મહિલા તરીકે મને કહેવાનું થાય કે જ્યાં મહિલાઓનું સ્થાન વધારે હશે તો લાંચ રૂશ્વત ઓછી થઈ જશે. તો એના માટેના તમારા મંતવ્યો જણાવશો? એ વાત સાચી છે અને એ દિશામાં ગુજરાત સરકાર તો આગળ વધી રહી છે અને ડિપાર્ટમેન્ટમાં 33% મહિલાઓને સ્થાન મળે એ પ્રકારનું પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. અને હવે પછીની જે કંઈ રિક્રુટમેન્ટ થવાની છે એમાં 33% મહિલાઓ ભરતી થશે એ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. અને અમે આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં અમારા જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હેડક્વાર્ટર છે એ મહિલાઓ છે. અમારા અમુક ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ જે છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એ પણ મહિલાઓ છે. અમારા જે કંટ્રોલ રૂમ છે જે ટોલ ફ્રી નંબરના એના ઇન્ચાર્જ પણ મહિલા છે. એટલે અમે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે ભાઈ મહિલાઓને સ્થાન ડિપાર્ટમેન્ટમાં મળી રહે અને એના અમે ઘણા ફાયદા પણ અમને થાય છે. ધ્રુવ સાહેબ, તમને એવું લાગે છે કે આની પાછળનું લોજિક શું કે મહિલાઓ હોય તો? આમ તો લોજિક હું એવું માનું છું કે મહિલાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે અને એમને એ રીતે એમનું ગૌરવ ગણવામાં આવે છે કે મહિલાઓ એટલે અમુક રીતનું બિહેવ કરે નહીં, એ લોકો સારી રીતે નૈતિક દ્રષ્ટિએ સારી રીતની કામગીરી કરે એવી માન્યતાને આધારે અને આ રીતે એમના માટે ખાસ સ્પેશિયલ જગ્યાઓ ઊભી કરીને એમને જે માન આપવામાં આવે છે એના લીધે જ આ બધો ફેર પડે છે. બાકી તો કોઈ પણ વ્યક્તિના પોતાના વિચારો, પોતે કયા વાતાવરણમાં ઉછર્યા છે તેના ઉપર ઘણો આધાર રહેલો છે. વ્યક્તિગત વિચારધારા ઉપર ખાસો આધાર રહે છે. આપણી સાથે બીજા એક વડીલ છે. જી, આપનો પ્રશ્ન? આપણો સવાલ પેનલ તરફ. સામાજિક પ્રસંગોમાં એટલે કે લગ્ન છે કે બીજી કોઈ ફેરવેલ પાર્ટી હોય, કોઈ પ્રસંગો હોય, એવા પ્રસંગોમાં જે લેતી દેતી થાય છે એવા વસ્તુઓ, કારણ કે ઘણી વખત એવું હોય કે કોઈ 5 કરોડ આપ્યા, કોઈએ 10 કરોડ આપ્યા, કોઈએ 60 કરોડ આપ્યા, તો એવા પ્રસંગોને આપણે કરપ્શન એક્ટ હેઠળ કંઈ પણ કાર્યવાહી થઈ શકે કે એની ઉપર કંઈ પણ જાતના કોઈ ટેક્સેશન ગવર્મેન્ટ નાખી શકે ખરી? એટલે પબ્લિક સર્વેન્ટ અગર છે અને એમના ત્યાં પ્રસંગ છે અને મોટી લેતી દેતી થતી હોય અથવા થાય તો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં ડેફિનેટલી એ કવર થઈ શકે. કોડેકર સાહેબ, તમારે કંઈ ઉમેરવું છે? જી, એમાં ભ્રષ્ટાચાર જે છે એ આપણે જે પબ્લિક ઓફિસ છે એમાં કામ કરતા કર્મચારીઓ ઉપર અંકુશ રાખવાનો એક કાયદો છે. જે પણ પબ્લિક ઓફિસર જો પોતાના ધાર્યા કરતાં વધારે ઇન્કમ જો ખર્ચો કરે તો એને અચૂકપણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની નીચે આવરી શકાય. કારણ કે એની નોન સોર્સ ઓફ ઇન્કમ જે હોય 5 લાખ રૂપિયા હોય અને 50 લાખ રૂપિયા જો ખર્ચ કરતા હોય તો ઓફકોર્સ ચોક્કસપણે એની સામે કાયદેસર રીતે કાર્યવાહી થઈ શકે એમ છે. અને એનો એક ખુલાસો આપે કે આ પૈસા મારો સોર્સ કયો છે તો પછી એમાંથી એને કંઈ તકલીફ પડે નહીં. પણ ભટ્ટિયા સાહેબ, એક વસ્તુ આમાં મારે તમને ખાસ પૂછવું છે કે ધારો કે જેમ વડીલે કહ્યું કે સામાજિક પ્રસંગ હોય અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છે, એટલે એક પરસ્પર સમજૂતીથી જો એવું હોય કે આ પૈસાની લેવડ દેવડ અને ફરિયાદ કરનાર પણ કોઈ ના હોય તો કોઈ ત્રીજી વ્યક્તિ, બિલકુલ થર્ડ પાર્ટી છે, તે આ વસ્તુ જો ધ્યાનમાં આવે તો ફરિયાદ કરી શકે ખરી? નહીં, એટલે દાખલા તરીકે મેરેજની અંદર માની લો કે પબ્લિક સર્વન્ટના ત્યાં મેરેજ છે અને એમાં ચાંદલાની રકમ વગેરે જે આપવામાં આવે છે તો એમાં લાંચનું કોઈ એમાં સ્થાન આવતું નથી. પણ અગર કોઈ અમુક પોતાના જ ખાતાના અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે અને મોટી ભેંટો આપે તો એ પછી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની પરિભાષામાં આવે છે. પણ આપને સફળતાની રીતે આપનો જે વિભાગ કાર્યરત છે રાજ્યભરમાં, સફળતાની રીતે આપ કઈ રીતે મૂલવો છો આપની કામગીરીને? કેટલા કેસીસ આપણે એનો કંઈક આઈડિયા આપી શકશો? અમે ચાલુ વર્ષની અગર કામગીરીનું મૂલ્યાંકન કરીએ તો અત્યારે ગઈકાલ સુધીમાં અમે 230 કેસો
કર્યા છે અને લગભગ અમારું જે એવરેજ છે એ દરરોજના એક પબ્લિક સર્વન્ટને અમે પકડીએ છીએ. શું વાત છે? ગુજરાત રાજ્યમાં એક પબ્લિક સર્વન્ટ રોજ પકડાય છે અને ગયા વર્ષે કુલ 224 જેટલા કેસો થયા હતા અને અત્યારે આ ઓક્ટોબર મહિનાના અંત થઈ રહ્યા છે તો આ જે આંકડા છે મેં ઓલરેડી ક્રોસ કરી લીધા છે. હજુ 2 મહિના બાકી છે એટલે હું માનું છું કે આ વખતે લગભગ રેકોર્ડ બ્રેક થશે. ગયા વર્ષે પણ 224 કેસો છેલ્લા 10 વર્ષમાં મેક્સિમમ કેસીસ હતા, પણ આ વખતે આંકડા મેં ક્રોસ કર્યા છે અને હું માનું છું કે 250ના આંકડા અમે ક્રોસ કરી શકીએ. બટ સાહેબ, આના માટે કોઈ ટોલ ફ્રી નંબર છે ખરો ફરિયાદ કરવા માટે, કે કોઈને પણ આજે કોઈ આવું ક્યાંક ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વતનો કેસ દેખાય તો ફરિયાદ કરવા માટેનો નંબર કોઈ? આ ટોલ ફ્રી નંબર જે અમે લગભગ 1.5 વર્ષથી શરૂ કર્યા છે એનાથી અમને ઘણી બધી સફળતા મળી છે અને આ જે આંકડા મેં બતાવ્યું 230ના, એમાં લગભગ 25% કેસો ટોલ ફ્રી નંબરથી જ થાય છે અને એ જે નંબર છે 180023344444 એટલે 5 વાર 4 એ નંબર છે એ 24 કલાક કંટ્રોલ રૂમ અમારા કાર્યરત છે. કોઈ પણ નાગરિક પોતાની જેન્યુઇન કમ્પ્લેન્ટ એ નંબર ઉપર આપી શકે છે અને એના ઉપર અમે પછી એક્શન લઈએ છીએ. ગુજરાત રાજ્યમાં કોઈ પણ જગ્યાએ એ વ્યક્તિ હોય તો સ્થાનિક જે અમારા અધિકારીઓ છે, મેં પોલીસ સ્ટેશનોની વાત કરી, તો એ સ્થાનિક અધિકારીને અમે માહિતી આપીએ તો એ એના ઉપર એક્શન લઈ શકે છે. અને અમે તાજેતરમાં એક 1064 ટૂંકો નંબર, આ પણ ટોલ ફ્રી નંબર છે, 1064 નંબર પણ શરૂ કર્યા છે. તો એ નંબર ઉપર પણ નાગરિક જે છે ફોન કરીને અમને માહિતી આપી શકે છે અને એના ઉપર અમે એક્શન લઈ શકીએ છીએ. મિત્રો, ફરી એક વખત આ નંબર આપ જરૂરથી નોંધી લેશો. તમને બી કોઈક આવો કેસ દેખાય તો તમે તરત ફોન કરીને માહિતી આપી શકો છો. 180023344444 અને બીજો નંબર છે 1064. તો આ નંબર. હા, અને આપણે એક આપણા મિત્ર છે, એમને કંઈ પૂછવું છે? આપનો પ્રશ્ન? સાહેબ, મારે એ જાણવું છે કે અધિકારીઓને દિવાળી જેવા તહેવારો હોય છે એની અંદર સૂકા મેવાના બોક્સ અથવા તો મીઠાઈઓ અથવા તો રોકડ રકમ અથવા બીજી કોઈક થોડીક મોંઘી આઇટમો આવું આપવું એ લાંચ રૂશ્વત ગણી શકાય? એ તમારી વ્યાખ્યામાં આવે કે કેમ એમ? હા, એ અગર કોઈ કમ્પ્લેન્ટ આવે તો અમે એના ઉપર ડેફિનેટલી અમે એક્શન લઈ શકીએ. અને જે સામાન્ય રીતે દિવાળીમાં દર વર્ષે એકબીજાને ભેટ આપતા હોય છે અને એ નજીવી પ્રકારની ભેટ હોય તો એને અમે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં નથી લેતા. પરંતુ જે કમ્પ્લેન્ટ અમારી પાસે આવે અને કમ્પ્લેન્ટ એવી પ્રકારની હોય કે મોટી રકમ આપણે થઈ રહી છે તો એ ડેફિનેટલી અમે એના ઉપર એક્શન લઈ શકીએ. એટલે એક કુતૂહલ થાય સાહેબ કે આપનું જે કાર્યક્ષેત્ર છે એ માત્ર રાજ્ય સરકારના કર્મચારી પૂરતું સીમિત છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ આપ આવરી શકો? એટલે ટ્રેપમાં તમે જનરલ પબ્લિકથી માંડીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના કોઈ પણ સરકારી કર્મચારીને પણ લઈ શકો? પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ જે છે એ પબ્લિક સર્વન્ટની એમને પરિભાષા આપેલી છે. એ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ડિફરન્શિએટ નથી કરતા, પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે CBI છે અને સ્ટેટ ગવર્મેન્ટ માટે એન્ટી કરપ્શન બ્યુરો છે. પર ચૂંકી પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં એવી કોઈ ડિફરન્શિએશન કરેલું નથી, એટલા માટે અમે સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીઓને ટ્રેપની કામગીરી અમે કરી શકીએ છીએ. એની જે વિગતવારની કોઈ ઇન્ક્વાયરી સેન્ટ્રલ ગવર્મેન્ટ અધિકારીઓની હોય તો એ કોઈ એપ્લિકેશન આવે તો અમે CBIને ફોરવર્ડ કરીએ છીએ, તો એ વિગતવારની ઇન્ક્વાયરી એ લોકો કરે છે. અમે ટ્રેપની કાર્યવાહીમાં BSNLના જનરલ મેનેજર પકડાયા હતા, કસ્ટમના સુપ્રિન્ટેન્ડન્ટને પકડ્યા છે, કસ્ટમના ઇન્સ્પેક્ટરને પકડ્યા છે. એટલે લગભગ વર્ષમાં 8 અમે આંકડા આપે 250ના, એમાંથી 7-8 કેસો જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના બી ચાલુ વર્ષમાં થયા છે. ધ્રુવ સાહેબ, કાયદાકીય રીતે આમ એવું આપણે અખબારી ભાષામાં કહીએ તો રંગે હાથ પકડાયા. હા હા, એટલે રંગે હાથ પકડાય એના સિવાયના બધા કેસને મને લાગે છે કાયદાકીય રીતે બહુ ઇઝીલી પડકારી શકાતા હોય છે, જે પણ કલ્પ્રિટ હોય છે, દોષિત આરોપી હોય છે. રંગે હાથ બહુ અઘરું લાગે છે આ કેસ કઈ રીતના સોલ્વ કરતા? રંગે હાથ પકડાયાની અંદર એવું હોય છે કે એમને ટ્રેપ ગોઠવેલી હોય છે અને ટ્રેપની અંદર કેમિકલ્સનો ઉપયોગ કરી અને પાવડરના કરીને રાખેલું હોય છે, જેથી કરીને એમને સારું પ્રૂફ મળે છે. પછી ક્યાં પણ ટ્રેપ ગોઠવવાની હોય
ત્યાં અગાઉથી માહિતી આપવામાં આવે, પંચોને બોલાવવામાં આવે, અમારી પાસે માહિતી છે, તમે હાજર રહેજો, અને એની હાજરીમાં ઓફર કરવામાં આવે અને એની પાસે પેલો સ્વીકારે રકમ, તો તે વખતે કરવામાં આવે. એટલે એના માટે એક પુરાવો, ધારો કે તેની અંદર પંચો ઘણી વખત ફરી જાય ને આવો પણ બનાવ બનતા હોય છે, પણ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે અનુમાન તો એવું કરવું જોઈએ કે પોલીસ અધિકારી કે જે અધિકારી આના ઇન્વેસ્ટિગેશન કર્યું છે, હાજર છે, તેને નહીં માનવાનું ખાસ કારણ નથી, પરંતુ એની સાથે કોઈ પુરાવો, કોરોબરેટિવ પુરાવો હોય તો એને માનવો જોઈએ અને તે રીતે એનું કન્વિક્શન થતું હોય છે. એટલે ધ્રુવ સાહેબ, એક પૂરેપૂરો માળખાકીય જે અથવા તો કાયદાકીય વ્યવસ્થા છે એને અનુસરીને આખા કેસનું સોલ્યુશન લાવવામાં આવે છે. હજી ઘણી ચર્ચા બાકી છે, લેતી દેતીની વાત બાકી છે અને સવાલ જવાબ પણ બાકી છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. आकाशवाणी છે. मन की बात प्रधानमंत्री रेडियो पर. प्यारे देशवासियों, मैं आज रेडियो के माध्यम से आपसे कुछ मन की बातें बताना चाहता हूं. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતની જનતાને કરશે એમના મનની વાત. રવિવાર 2 નવેમ્બર સવારે 11 વાગે આકાશવાણીના બધા જ કેન્દ્રો અને બધી જ ચેનલો એકસાથે પ્રસારિત કરશે. ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ઉપર જીવંત પ્રસારણ FM ગોલ્ડ ઉર્દુ સર્વિસની જીવંત સેવાના માધ્યમથી. આ પ્રસારણ પ્રાઇવેટ FM રેડિયો ચેનલ પર પણ ઉપલબ્ધ રહેશે. યાદ રાખશો, રવિવાર 2 નવેમ્બરે સવારે 11 વાગે મન કી બાત. भ्रष्टाचार खत्म हो, भ्रष्टाचार. बापूए भौम सत्यથી सींची सदा हर पर, सरदारे અત્યાચાર સામે પાડી રે હાકલ. શ્યામજી વર્માને ઇન્દુ ચાચાનો ખમીર, નિષ્ઠાને ઈમાનથી ઉજળો અહીંનો હીર. રવિશંકર સમ આપણે આચર્ય સદાચાર. खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार, खत्म हो भ्रष्टाचार. વિરામ બાદ આપનું ફરીવાર સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ લાંચ રૂશ્વત અને કઈ રીતે તેમાંથી નાબૂદી થઈ શકે અને તેના માટે કઈ રીતે આખું એક તંત્ર કાર્યરત છે અને કાયદાકીય જોગવાઈ પણ આપણે વાત કરતા જ રહ્યા છીએ. ઓડિયન્સમાંથી પણ કેટલાક સવાલ હજી ઉપસ્થિત છે. આપનો સવાલ? આપણે જે પરદેશી ફંડ આવે છે NGOનું, એ આપણે લાંચમાં ગણાય ખરું? પરદેશથી ફંડ આવતા તો NGOનું ફંડ આવે છે, ડાયરેક્ટલી કોઈ એ રીતે લાંચમાં નહીં ગણાય, પરંતુ કોઈ કમ્પ્લેન્ટ એવી આવે કે NGOના કોઈ અધિકારી છે એ કોઈની પાસેથી લાંચ માંગે છે અને એ NGOને ગવર્મેન્ટ ફંડિંગ થઈ રહી છે, તો એ પછી પબ્લિક સર્વન્ટની પરિભાષામાં આવી જાય, એટલે પછી ટ્રેપની કાર્યવાહી એના વિરુદ્ધમાં થઈ શકે. સરકારી બ્લેક લિસ્ટમાં નામ આવે ખરું એમનું? એને ફંડિંગ માટેનો એનો કાયદો છે અને એ ફંડિંગ જે અહીંયા આપવું હોય તો કઈ રીતે આપવાનું હોય, કોની પરવાનગી લેવાની હોય છે, બેંકમાં પહેલી રીતે આવે પછી એની પેમેન્ટ થાય, એની આખી એક કાર્યવાહી હોય છે, જેથી કરીને કોઈ ગેરરીતિ ના થાય એ માટેની એની કાળજી રાખવામાં આવે છે. અને તે સિવાય એવું કર્યા વગર એની પાસે લાયસન્સ ના હોય, બેંકમાં આપ્યું હોય કે આ બધું કરેલું હોય તો એના સામે ચોક્કસ એ કાયદા હેઠળ પગલાં લેવામાં આવે છે. એટલે કોડેકર સાહેબ, એમાં ઇન્કમ ટેક્સ એક્ટ નીચેના પ્રોવિઝન્સ હોય છે કે ફોરેન ફંડ્સ જે બી NGOને મળતા હોય એ નિયમો અનુસાર અને એકાઉન્ટેડ મની હોવા જોઈએ. અનએકાઉન્ટેડ મની જ્યારે પણ આવે છે તેને મની લોન્ડરી એક્ટ નીચે આવરી લેવામાં આવે છે. એટલે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં આ વસ્તુ ના આવરી લેવાય, એ મની લોન્ડરિંગ એક્ટની નીચે આવે અને ઇન્કમ ટેક્સ એક્ટના પ્રોવિઝનનો ભંગ થાય, મની લોન્ડરિંગ એક્ટનો પ્રોવિઝનનો ભંગ થાય
તો એની નીચે પછી કાર્યવાહી થઈ શકે. રાઈટ. અને બીજો સવાલ પણ આપણી પાસે કોઈ હાજર જ છે ઓડિયન્સમાંથી. આપને મારો આપને પ્રશ્ન છે કે ઘણા અધિકારીઓ લાંચ રૂશ્વત લેતા હોય છે અને ત્યારબાદ આરામથી છૂટી જતા હોય છે, તો તેવા સંજોગોમાં આપણે કેવા પુરાવા લાંચ રૂશ્વત વિરોધી રજૂ કરવા પડે તો તેવા અધિકારીઓને કોઈ પણ ન્યાય મળે? કોઈ પણ કેસની અંદર ન્યાયિક કાર્યવાહી થતી હોય ત્યારે જસ્ટિસ એકોર્ડિંગ ટુ લો અને તેના માટે પુરાવા અધિનિયમ છે એ એક જબરજસ્ત મોટો કાયદો છે. એની અંદર પ્રૂવડ ક્યારે ગણાય, સાબિત થયેલું ક્યારે ગણાય, સાબિત નથી થયું ને સાબિત નથી થયું ક્યારે ગણાય, કયો પુરાવો ગ્રાહ્ય છે, કયો પુરાવો કોરોબેટિવ ગણાય, આ તમામ બાબતનો એ કાયદાની અંદર જે જોગવાઈ છે એ પ્રમાણેની સાબિતી જ્યારે આવે તો ચોક્કસ રીતે માણસની અંદરમાં કન્વિક્શન થતું હોય છે. ઘણીવાર ઇન્ટરેસ્ટેડ વિટનેસીસ હોય તો પણ એની માન્ય રાખવામાં આવે કે છતાં એ ખોટું બોલે છે કે કેમ, ઇટ મસ્ટ અપીલ ટુ ધી જજ કન્સર્ન. અને તેની અંદરના જે પુરાવાનો કાયદો એટલો બધો ડીપ છે કે એની અંદરમાં ઘણા કારણોસર આ સાબિત થયું ના થયું, પછી લેખિત પુરાવો હોય ત્યારે મૌખિક પુરાવો ના આવે, આવું બધું હોય છે. અને સામાન્ય રીતે આવા કિસ્સાની અંદર કોઈ પણ કેસની અંદર પુરાવાના કાયદા પ્રમાણે કાયદેસર રીતે કોઈ પણ કેસ સાબિત થતો હોય તો હંમેશા એની અંદર કન્વિક્શન અને સાબિત થયેલું હોય તો એને કન્વિક્શન આવે છે અને યોગ્ય પગલાં લેવામાં આવે છે. કોડીકર સાહેબ, આમાં પણ સાહેબે જેમ કીધું કે આખી એક કાર્યવાહી આ રીતે થાય છે, પણ મોટે ભાગે આપણે જોઈએ તો કાયદાની છટકબારીનો લાભ બહુ મોટા ભાગના લોકો લેતા હોય છે, તો એ લોકોને કેવી રીતે રોકી શકાય આ કિસ્સામાં? મારા મતે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ જે છે એ ખૂબ જ સરસ રીતે લખાયેલો ધારો છે. અને કારણ કે પબ્લિક ઓફિસરને રંગે હાથ પકડવામાં આવે છે એટલે એને કઈ રીતે સાબિત કરવો એ અને શંકા રહિત પુરાવો આપીને સાબિત કરવો એ પ્રોસિક્યુશનનું કામ હોય છે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટમાં જે પંચનામું કરવામાં આવે છે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે, જેમાં પંચ નંબર 1 અને પંચ નંબર 2 બંને સરકારી ઓફિસર હોય છે અને અલગ ડિપાર્ટમેન્ટના હોય છે, જેને કોઈ પણ પક્ષકાર ઓળખતા નથી હોતા. એ પંચ નંબર 1 જે હોય છે એ પંચ નંબર 1ની હાજરીમાં ટ્રેપ કરવાની કોશિશ કરવામાં આવે છે અને એમની હાજરીમાં એના જે સંવાદો થાય છે એ સંવાદો અત્યારે આપણી પાસે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ પણ ઘણા છે, એમની હાજરીમાં ડિવાઇસીસના થ્રુ રેકોર્ડ કરવામાં આવે છે. ડિવાઇસીસ ન હોય તો પંચ નંબર 1 સંવાદ સાંભળે છે અને સામે લેતી દેતી જોતાં એ કહે છે કે મારી સામે આ લેવડ દેવડ થઈ છે. એ પંચ નંબર 1 એ મહત્ત્વનો પુરાવો હોય છે અને મારા મતે પંચ નંબર 1 ક્યારેય હોસ્ટાઇલ થતા નથી. મોટા ભાગે 90% કિસ્સાઓમાં મેં જોયું છે કે કારણ કે સરકારી ઓફિસર છે, એ પણ સરકારી ઓફિસર છે એટલે એને કોઈ અવકાશ નથી હોતો કે એને તમે ફોડી શકો. અને ત્યાં એ છે ને તે એના કારણે મોટાભાગે કન્વિક્શનના રેશિયો વધી જાય છે. સાહેબ, આ વખતના જે સપ્તાહ છે એમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને જેમ કોડેકર સાહેબે વાત કરી એમ ટેકનોલોજી એના ઉપર વધારે ભાર મૂક્યો છે અને એને સેન્ટરમાં રાખીને આખું સપ્તાહ દરમિયાન જે કંઈ કાર્યક્રમો કરવાના છે એના વિશે થોડુંક માહિતી આપશો આપણા મિત્રોને? કોડેકર સાહેબે જે વાત કરી, આપણા જે કન્વિક્શન રેટ છે, કન્વિક્શન રેટ અમારા ખાતાના 30% જેટલા કન્વિક્શન રેટ છે. મતલબ 100 લોકો પકડાય તો એમાંથી 30ની સજા થાય છે અને 70 લોકો છૂટી જાય છે. હવે કન્વિક્શન રેટને વધારે કરવા માટે અમે ઘણા બધા પગલાઓ લીધા છે અને પ્રયાસ કર્યા છે. એક તો જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ અમે વસાયા છે, વોઇસ રેકોર્ડર છે, પછી બટન કેમેરા છે, તો એના ઉપયોગ અમે કમ્પલસરી કરી દીધા છે કે ભાઈ દરેક કેસમાં તમે અમારા અધિકારીઓ ટ્રેપ માટે જાય તો આ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ એમને કમ્પલસરીલી ઉપયોગમાં લેવાના છે. અને પછી એની રેકોર્ડિંગ વગેરે જે થાય અમે FSLમાં વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી માટે મોકલીએ છીએ અને ત્યાંથી એક વધારાના પુરાવા અમને FSL એક્સપર્ટના મળી રહે છે કે આ રેકોર્ડિંગ જે થઈ છે બરાબર થઈ છે, આ અવાજ આ વ્યક્તિની છે, અને એક વધારાના પુરાવા તરીકે એને અમે કોર્ટમાં ઉપયોગ કરીએ છીએ. એ રીતે સાથે સાથે અમે લીગલ એડવાઇઝર્સની પણ મદદ લઈએ છીએ. સરકારે અમને 8 લીગલ એડવાઇઝર છેલ્લા 1.5 વર્ષથી સેન્કશન કર્યા છે. આપણે એક સવાલ વધારે ઓડિયન્સમાંથી લેવાનો છે. હાલમાં જે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલી રહી છે એમાં લાંચ રૂશ્વતના કેસ
થઈ શકે કે કેમ, અને જો થઈ શકે તો કઈ ટાઈપના થઈ શકે? આમાં તમે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ખ્યાલ તો એવો છે, એક વધારાની કોર્ટો કરી છે કે જેથી કરીને કેસોની સંખ્યા ઘણી વધી ગઈ હતી, એટલે કેટલીક કોર્ટો વધારવામાં આવી અને એને ફાસ્ટ ટ્રેક તરીકે ઓળખાય છે. ખરેખર તો આ કરપ્શન અંગેનો જે કાયદો છે, પ્રિવેન્ટિવ અગેન્સ્ટ ધ કરપ્શનનો જે કાયદો છે, તેની અંદર એવી જોગવાઈ છે કે એના માટે સ્પેશિયલ જજીસની નિમણૂક કરવામાં આવે, એ ખાસ અદાલતો નિમણૂક કરવામાં આવે, અને જે ખાસ જેને આ કાયદા હેઠળ ઓથોરિટી આપવામાં આવેલી હોય તે જજની સમક્ષ આ કેસ ચાલે, અને તે સેશન જજની કક્ષાના અનુભવી જજ પાસે ચાલે. ફાસ્ટ ટ્રેક કોર્ટોની અંદર સેશન જજીસ હોય છે, અને ઘણીવાર નોટિફિકેશન બહાર પાડી અને એવું જાહેર કરવામાં આવેલું છે કે આ જજ સાહેબને આ કાયદા હેઠળની જે કંઈ સત્તા આપવામાં આવી છે એમને સત્તા રહેશે. એ રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ આ કાર્યવાહી ચાલતી હોય છે. એ ભાટિયા સાહેબ, ઈ ગવર્નન્સ અને ટેકનોલોજીથી પણ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનમાં નાગરિકો પણ જોડાઈ શકે છે, અને તમારું તંત્ર પણ એ અંગે સજ્જ થઈ રહ્યું છે, થઈ ગયું છે. એટલે કઈ રીતે આ આખું એક કેન્દ્ર સરકાર પણ આ અંગે ખૂબ જાગૃતતા માટે આજે વીક ઉજવાઈ રહ્યું છે, તેમાં ખાસ ભાર મુકાયો છે આ બાબત ઉપર, તો કઈ રીતે એમાં જનભાગીદારી શક્ય છે? અમે આની અંદર સોશિયલ મીડિયા ઉપર ખૂબ ભાર મૂક્યું છે, અને 5મા મહિનામાં અમે સોશિયલ મીડિયામાં ફેસબુક પેજ અમારા લોન્ચ કર્યા હતા. હવે આ ફેસબુક લોન્ચ કર્યા પછી અમે અમારી જે કાંઈ માહિતી હોય છે, જેટલા બી કેસીસ થાય છે રોજબરોજના, એ તમામ માહિતી અમે ફેસબુક પેજ ઉપર મૂકીએ છીએ, અને એ જે પબ્લિક છે એ ફેસબુક પેજ ઉપર જાય છે, એને જુએ છે અને એને લાઈક કરે છે, પછી એને કમેન્ટ પણ કરે છે. હવે એ જે કમેન્ટ્સ કરે છે એ કમેન્ટ્સ અમારી પાસે આવે છે, અમે લાઈવ એને જોઈ શકીએ છીએ, અને એ આધારે અમારી અમે પોલિસી પણ ઘણી વખત ચેન્જ કરીએ છીએ, અમારી જે મોડસ ઓપરેન્ડી પણ અમે ચેન્જ કરીએ છીએ, અને પબ્લિક સાથે અમારે લાઈવ ઇન્ટરેક્શન આ રીતે થાય છે. અત્યારે અમારા લગભગ 53,000 જેટલા લાઇક્સ છે, પબ્લિકના 53,000 જે મેમ્બર છે એ અમારી ફેસબુક ઉપર જાય છે, અને રોજે રોજ અમારી માહિતી જુએ છે, અને એના ઉપર એ લોકો કમેન્ટ કરતા હોય છે, અને સામે સામે અમે પછી એમને પ્રતિભાવ પણ આપીએ છીએ. દાખલા તરીકે એમ કહે છે કે ભાઈ તમે આ ખાતામાં તો ટ્રેપ કરી, પણ આ બીજા ખાતામાં જુઓ, આમાં આટલી બધી કરપ્શન છે, તો અમે પછી એ ખાતા તરફ પણ જોઈએ છીએ. એ રીતે એક પ્રકારનું પબ્લિકની સાથે ઇન્ટરેક્ટિવ અમારું જે છે ઇન્ટરેક્શન થાય છે, તો એનાથી અમને ખૂબ મદદ મળી રહે છે. જે કોઈ ફરિયાદ કરનાર હોય, મોટે ભાગે થોડાક ભયના લીધે મોટાભાગે લોકો ફરિયાદ કરતા નથી હોતા, એવું એક વલણ જોવા મળે છે. તો જે ફરિયાદી હોય એની ઓળખ છુપી રાખવામાં આવે છે કે એને જાહેર કરવામાં આવે છે? એ બે પ્રકારનું છે. એક તો ફરિયાદી જે છે એ પોતે જ કમ્પ્લેનન્ટ છે અને ફરિયાદ આપવા માંગે છે, એમની પાસેથી જ પૈસાની માંગણી થઈ છે, તો અમે પછી એમને ફરિયાદી બનાવીએ છીએ, એની તો ઓળખ જાહેર થાય છે, પણ એમને અમે પૂરતું પ્રોટેક્શન આપીએ છીએ, અને એમને કોઈ પણ તકલીફ ના પડે એ રીતનું અમારું પ્રયાસ હોય છે. કારણ કે એ અમારા કમ્પ્લેનન્ટ હોય છે, એમને અલ્ટિમેટલી કોર્ટમાં જઈને સાક્ષી આપવાની હોય છે, તો એમને અમે પ્રોટેક્શન આપવાનું પ્રયાસ કરીએ છીએ. પરંતુ બીજા જે બાબત છે કે કમ્પ્લેનન્ટ હોય પણ એ જાહેર થવા ના માંગતા હોય, તો એને અમે બાતમી તરીકે લઈએ છીએ, એને અમે છુપી રીતે રાખીએ છીએ, અને એની જે કોઈ માહિતી હોય એના ઉપર અમે અમારી રીતે એક્શન લઈએ છીએ, તો એ ડેકોય અમે ગોઠવીએ છીએ, તો એમાં પછી આની માહિતી જાહેર થતી નથી હોતી. બીજા એક આપણી સાથે છે મિત્ર, એમનો પ્રશ્ન શું છે આપનો? સાહેબ, એક વાત જાણવી હતી કે જે અધિકારી નોકરી દરમિયાન કરપ્શનમાં પકડાય અને પછી એ રિટાયર થઈ જાય, તો રિટાયર થયા પછી એ દોષિત થાય તો એને સજા મળે કે કેમ, અને કદાચ નિર્દોષ છૂટે તો નોકરી દરમિયાનમાં જે પનિશમેન્ટ મળી હોય તો એનું શું થાય એના પછી? હા, મતલબ એ સરકારી કર્મચારી ફરજ દરમિયાનમાં ટ્રેપ થયા અને પછી રિટાયર થઈ ગયા, એક તો જે તે વખતે સસ્પેન્ડ થઈ જશે, સસ્પેન્ડ થયા પછી થોડા ટાઈમ પછી કેસ ચાર્જશીટ થશે અને કોર્ટની અંદર ચાલશે. હવે બે બાબતો છે કે કન્વિક્શન થઈ અથવા તો એક્વિટલ થઈ. અગર તો કન્વિક્શન થઈ તો એને સજા ભોગવવાનું થાય, જેલમાં જાય, સાથે સાથે દંડ થાય તો એને દંડ આપવાનું થાય. પરંતુ અગર એ એક્વિટલ થઈ જાય તો સરકાર નક્કી કરે છે કે એક્વિટલ જે છે એના ગ્રાઉન્ડ શું છે, એ ગ્રાઉન્ડ જાયઝ છે કે કેમ. અગર એ એમને લાગે કે ભાઈ આ જાયઝ નથી
તો એમાં અપીલની કાર્યવાહી કરવામાં આવે છે, હાઈકોર્ટમાં પછી સરકાર જાય છે, સુપ્રીમ કોર્ટ સુધી પણ સરકાર જાય છે. પરંતુ સરકારને એમ લાગે કે નહીં આ બરાબર છે, એક્વિટલ જે થઈ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી એક્વિટલ થાય છે તો એને જેટલા એરિયર્સ એના છે પગાર વગેરે એમને પરત મળી રહે છે. આ રીતની વ્યવસ્થા છે. નોકરીમાં ચાલુ હતા અને જેટલી જાતના બેનિફિટ મળતા હોય એ તમામ બેનિફિટ એને પછી નિર્દોષ છૂટે ત્યારે આપવાના આવતા હોય છે. ઇવન પેન્ડિંગ એક્વિટલ અપીલમાં હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં હોય તો બી એ લાભોથી વંચિત રહે, કારણ કે એની ડીપીની ફાઇલ ચાલતી હોય છે. એટલે જ્યાં સુધી ડિસિઝન ફાઇનલ ન થાય ત્યાં સુધી જે તે કર્મચારીને લાભ ન મળી શકે એવો સરકારનો પોતાનો GR હોય છે. એટલે ક્લીન એક્વિટલ જરૂરી હોય છે. આમ તો ઘણીવાર કોડેકર સાહેબ ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ બી ચાલતા હોય અને ક્રિમિનલ પ્રોસિડિંગ પણ ચાલતા હોય અને બંનેનું ડિસિઝન એકબીજાને બાઇન્ડિંગ નથી હોતું. આપણે આપના પ્રશ્નનો જવાબ એક બ્રેક પછી લઈશું. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ડીડી ગિરનાર. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દૈનિક ધારાવાહિક એક ડાળના પંખીની ભવ્ય સફળતા બાદ ડીડી ગિરનાર રજૂ કરે છે નવી દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. મહા એપિસોડ શનિવાર અને રવિવારે બપોરે 12 થી 1. દૈનિક ધારાવાહિક આ મામાનું ઘર કેટલે. ખાઓ જીકા 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 બાબુલ ખાઓ જીકા જીકા. અમે ટીમ્બુવડ ગામના ગોરીરા અચકો મચકો કારેલી. હવાલી જીવી અને રૂડીને ભણવા બેહાડી. સ્ત્રી શક્તિને થતા અન્યાય સામે જજુમતી નારીઓની કથા ચિનગારી. भ्रष्टाचार खत्म हो, भ्रष्टाचार મનમાં કરી સંકલ્પ સૌ જાગીએ હવે, રિશ્વત ને લાંચ ખોરને ભગાવીએ હવે. લાંચ માંગનારથી કદાપી ના ડરો, આપતા પહેલા એસીબી ને જાણ કરો. જેલની અંદર હો ભ્રષ્ટાચારી ગુનેગાર, ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર. દિશા દિશાથી આજ ઉઠ્યો એક છે લલકાર, દિશા દિશાથી આજ ઉઠ્યો એક છે લલકાર. ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર. દિશા દિશાથી આજ ઉઠ્યો એક છે લલકાર. ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર, ખતમ હો ભ્રષ્ટાચાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભ્રષ્ટાચારની સમસ્યા અંગે ઓડિયન્સમાંથી એક આપણે સવાલ લેવાનો છે. આપનો સવાલ. આપવામાંથી લાખની રકમ કેટલા અંશ સુધી ગણી શકાય? એમાં એવું છે એટલે ધ્રુવ સાહેબ એમનું કહેવાનું એવું છે કે કેટલા રૂપિયા સુધીની રકમ એને લાંચ કહેવાય અથવા ના કહેવાય. ના, એમાં કોઈ એવો કંઈ નિયમ નથી. 2 રૂપિયા લો તો પણ એની અંદર લાંચ ગણવામાં આવે છે. વચમાં એક કિસ્સો એવો આવેલો હતો, એક જજ સાહેબે 2 રૂપિયા લાંચ લે એમાં ભારે આકરી સજા કરેલી હતી. ત્યારે એક બાયજીવે એમને પૂછવામાં આવેલું ત્યારે એમણે કહ્યું પણ એને 2 રૂપિયા કરતાં તો એને કેટલા રૂપિયા ભેગા કર્યા હોય એના ઉપર પણ આપણે વિચાર કરવાનો હોય. કોઈ પણ માણસ પોતાના હોદ્દાની રૂએ જે હોદ્દો ધારણ કરતા હોય અને એના આધારે એને કોઈ પણ રકમ પ્રાપ્ત કરવા માટે મહેનતાણા તરીકે, પગાર તરીકે, એલાઉન્સ તરીકે બધી જે મેળવવા માટે હકદાર હોય TADA કે જે હોય એ સિવાયની કોઈ પણ રકમ લે તો એ વસ્તુ એની અંદર લાંચની અંદર આવી શકે એમ કહી શકાય. કોડેકર સાહેબ, આ તો પૈસાની વાત થઈ, પણ આપણે એવું કહીએ છીએ ને કેશ ઓર કાઇન્ડ, એટલે સાધન સહાયના રૂપમાં પણ જો કોઈ પ્રકારનું કંઈક ફેવર કરવામાં આવે તો એને લાંચ કહેવાય કે? બિલકુલ, શબ્દ એ છે કાયદેસરના મહેનતાણા સિવાય
કોઈ પણ રકમ લેવામાં આવે, પછી 1 રૂપિયો હોય કે પછી 1 લાખ રૂપિયા હોય, એ ભ્રષ્ટાચાર છે. કોઈ પણ પ્રકારની ફેવર કરવામાં આવે અને એની પાછળનો હેતુ કંઈક જુદો હોય, જેને આપણે એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો ગણતા હોઈએ છીએ કે એબ્યુઝ ઓફ પબ્લિક ઓફિસ ગણતા હોઈએ છીએ, તો એ અવશ્યપણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના પ્રોવિઝનમાં આવે. અને આ એટલા માટે પ્રિવેન્શન કહેવામાં આવ્યું છે કે આપણે પ્રિવેન્શન ઉપર વધારે આધાર રાખતા હોઈએ છીએ. એ છે ને તે ઇરેડિકેટ કે પછી નાબૂદી કે એવું નથી, પ્રિવેન્શન છે. અને એટલા માટે કોઈ પણ ઇલીગલ ગ્રેટિફિકેશન, શબ્દ ઇલીગલ ગ્રેટિફિકેશન છે, એટલે ઇલીગલ ગ્રેટિફિકેશન જે બી વ્યાખ્યામાં આવતું હોય એને છે ને દોષિત માનવામાં એટલે જ આપણે કહીએ છીએ કે prevention is better than cure. સગાને નોકરી અપાવડાવવાનું પણ વ્યવસ્થા કરી આપે તો પણ એનામાં લાંચમાં જ આવે. પણ ભટ્ટિયા સાહેબ, આ તો બધી લેવાની માત્ર આપણે વાત કરી. હવે આપનાર વ્યક્તિ છે એ પણ એટલો જ દોષી ગણી શકાય કે નહીં? તો એવા કિસ્સામાં તમે એક આપણે ચર્ચા દરમિયાન તમે વાત કરી હતી, રિવર્સ ટ્રેપની વાત કરી હતી, એ શું હોય છે? ગિવિંગ ઓફ બ્રાઇબ જે છે એ પણ એક ઓફેન્સ છે. સેક્શન 12 પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આવે છે. તો કોઈ વ્યક્તિ અગર બ્રાઇબ આપે તો એના ઉપર પણ કેસ થઈ શકે છે. અપવાદ એટલું જ છે કે એ અમારી પાસે આવે અને કહે છે કે મારી પાસેથી લાંચ માંગી છે અને અમે પછી ટ્રેપ ગોઠવીએ અને લાંચ આપવા માટે જઈએ પંચોની સાથે, તો પછી ફરિયાદી ઉપર કોઈ કાર્યવાહી થવાની હોતી નથી. પરંતુ અગર અમારી પાસે ઇન્ફોર્મેશન આવે કે આ વ્યક્તિ આપવા માટે જાય છે અને પેલા વ્યક્તિ લેવાના છે લાંચ, તો અમે બંનેને પણ પકડી શકીએ, તો બંને જણા ઉપર પણ કાર્યવાહી થઈ શકે. ઘણી વખત એ રીતે પણ થાય છે કે સામેવાળા વ્યક્તિ જે કમ્પ્લેનન્ટ છે એમને ઓફર કરી અને લેવાવાળા વ્યક્તિ જે છે એમને લાંચ લેવી નથી અને એ અમારી પાસે આવી જાય છે, તો પછી અમે આપવાવાળા વ્યક્તિને ટ્રેપ કરીએ છીએ, તો એ રિવર્સ ટ્રેપ તરીકે ગણાય છે. એવા પણ કેસો ભૂતકાળમાં થયા છે. સાહેબ, આ તો આપવા અને લેવા બેની વાત થઈ. આપનાર લેનાર બંને પરસ્પર સમજૂતીથી કંઈ કરે છે અને જો ત્રીજી વ્યક્તિ એ બંનેથી ત્રીજી વ્યક્તિ એ ફરિયાદ કરે, મિડલમેન, તો એવા કિસ્સામાં કેવી રીતે તમે ટ્રેપ કરો કે શું કરો છો? હા, મતલબ જે એમાં શું છે કે હવે લોકોને બધી ખ્યાલ આવી ગયું છે કે એન્ટી કરપ્શન બ્યુરો કઈ રીતે કામ કરે છે, તો એ લોકો પોતે લાંચ નથી લેતા હોતા, તો વચેટિયા મારફતે લે છે. તો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટને વચેટિયાને બી કવર કર્યું છે. સેક્શન 8 અને 9 એ વચેટિયાઓ માટે છે. હવે એના વિરુદ્ધ, વચેટિયા વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે. માની લો કે કોઈ મિડલમેન હોય અને એ પૈસા માંગે કે ભાઈ મારે આગળ અધિકારીને આપવા છે, તો એને અમે પકડી શકીએ. આગળના અધિકારી પકડાય, ના પણ પકડાય, પરંતુ આ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી જરૂર થઈ શકે. સર, આ એક મિડલ પર્સનની વાત તો તમે બહુ સરસ કહી, પણ એ એકચ્યુઅલી હું પૂછવા એમ માંગતી હતી કે કોઈ એ અને બી વ્યક્તિ બે જણા લાંચ આપે છે અને લે છે, ત્રીજી વ્યક્તિને ખબર છે સી નંબરની કે આ બંને જણા કંઈક લેવડ દેવડ કરે છે અને એને ખબર હોય કે આ કંઈક કાયદાકીય વસ્તુ નથી અને કંઈક વધારાની રકમ છે જે એને લોકોને આપવામાં આવતી હોય એનાથી એ લોકોના મહેનતાણાના સ્વરૂપની નથી, તો એ ત્રીજો વ્યક્તિ ફરિયાદ કરી શકે ખરો? હા, એ ત્રીજો વ્યક્તિ અમને માહિતી આપે તો અમે એમનું નામ પણ ગુપ્ત રાખી શકીએ અને પેલા બે જણા વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ. અને એ કહે કે મને સાક્ષીમાં રાખો તો વાંધો નથી, તો પછી એ રીતે કાર્યવાહી થાય. પર એ સારી બાબત છે, એ કમ્પ્લેન્ટ આપે, ના પણ આપે તો પણ આ બંને લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. પ્રગટ સાહેબ, પણ લાંચ લેનાર જે છે એ બહુ ચાલાક હોય છે, કારણ કે એને પણ કાયદાની કેટલીક નબળાઈઓ, લૂફોલ્સ અને બાહોશ વકીલ એ બધું આયોજન કરીને આખું એક પ્રક્રિયા કે કમ્પાઉન્ડ સરકતા હોય છે. અને આ જ કારણે ઘણા તો એટલા નિર્લજ હોય છે કે બહુ તો સસ્પેન્ડ થશું પણ અડધો પગાર ચાલુ રહેશે. આ પ્રકારની એક માનસિકતા હોય છે, લોકો લાંબે ગાળે ભૂલી જશે. જરાક અઘરું નથી લાગતું આખું એક લાંચ રૂશ્વત સામેનું અભિયાન? ઓફકોર્સ એ તો અઘરું તો છે જ, પરંતુ જે નીનાબેને જે છેલ્લો જે પ્રશ્ન પૂછ્યો એ બહુ જ મહત્વનો છે, જે ભાટિયા સાહેબે જે જવાબ આપ્યો. જે 2G સ્પેક્ટ્રમ કેસ છે, બહુ ચર્ચિત 2G સ્પેક્ટ્રમ કેસ, એમાં આપને નવાઈ લાગશે કે એક પ્રાઇવેટ પર્સને ફરિયાદ કરી હતી, નામ નહીં લઉં એમનું, પણ એક સેલિબ્રેટેડ કેસ છે. એમણે 2008માં પીએમઓને પત્ર લખે છે, સંખ્યાબંધ પછી રિમાઇન્ડર્સ આપે છે. છેલ્લે એમને જવાબ એવો આપવામાં આવે છે 2010માં કે સીબીઆઈને અમે ઓલરેડી ફરિયાદ આપી દીધી છે અને સેમ કોઝ ઓફ એક્શન ઉપર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે છે, એટલે આપની અરજી પરત્વે અમારે કંઈ કરવાનું હોતું નથી.
એમણે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રીટ કરી, દિલ્હી હાઈકોર્ટમાં, અને પછી દિલ્હી હાઈકોર્ટે પિટિશન કાઢી નાખી. સુપ્રીમ કોર્ટમાં ગયા, પબ્લિક સ્પિરિટેડ સિટીઝન છે, અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે હવે તો જે તે મંત્રીએ રાજીનામું આપી દીધું છે અને એમને છે ને તે જે કંઈ બી છે એ અત્યારે જેલમાં છે, એના જામીન થયા નથી અને તમારી પિટિશન ટકી શકે એવી નથી. તો એમણે એવું કહ્યું કે ના, એક કાયદો આપ સેટલ કરો કે એઝ એ પ્રાઇવેટ સિટીઝન, આ જનજાગૃતિનો સવાલ છે, એઝ એ પ્રાઇવેટ સિટીઝન કેન આઈ ફાઇલ ધી એપ્લિકેશન ઓર નોટ, કેન આઈ ફાઇલ ધી કમ્પ્લેન્ટ ઓર નોટ. અને સુપ્રીમ કોર્ટે એફર્મેટિવ જવાબ આપો કે ના, સિટીઝનને દરેક પ્રકારના જે હક આપવામાં આવ્યા છે એમાં આ હક સંમિલિત છે. એ પણ પબ્લિક સ્પિરિટેડ સિટીઝન તરીકે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિશેની ફરિયાદ આપી શકે. એટલે આ એક બહુ જ માઇલસ્ટોન હું માનું છું કે એ છે. ભાટિયા સાહેબ, આપણો સમય ઓછો છે, આપ દર્શકોને કે જેઓ એક નાગરિક છે એમને શું કહેવા માંગો છો? કઈ રીતે આપણે ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બની શકે, એને માટે એ લોકો શું કરી શકે અને તમે એ લોકો માટે શું કરવાના એક સંક્ષિપ્ત સંદેશો. અમે નાગરિકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમારે પહેલી વસ્તુ તો લાંચ આપવાની કોઈ પણ જરૂરત નથી, પરંતુ અગર એવા કોઈ પ્રસંગ આવે કે ભાઈ તમને લાગે કે ભાઈ બીજો કોઈ હવે વિકલ્પ છે નહીં, તો તમે ડાયરેક્ટલી અમારી પાસે આવો. અમારા જે ટોલ ફ્રી નંબર છે મેં બતાવ્યા છે, હવે બીજા પણ ટૂંકા ટોલ ફ્રી નંબર 1064 છે, એના ઉપર તમે કોલ કરો અને એ તમારી વાત સાંભળવામાં આવશે, તમને સમજાવવામાં આવશે કે આગળ હવે એના ઉપર શું કાર્યવાહી થઈ શકે, કઈ રીતે કાર્યવાહી કરવાની. અમારા અધિકારીને અમે ફોન કરીને તમારા ડાયરેક્ટલી તમારું કોન્ટેક્ટ કરાવીશું અને તમારી ફરિયાદ સાંભળવામાં આવે અને એના ઉપર એક્શન લેવામાં આવે તે રીતની અમે કાર્યવાહી કરીશું અને તમને અમે પ્રોટેક્શન પણ આપીશું. તો હું માનું છું એવી રીતે લાંચિયા જે અધિકારીઓ છે વધુમાં વધુ એના ઉપર કેસો થશે, વધુમાં વધુ પકડાશે અને દાખલારૂપ કેસ થશે તો આ લાંચનું જે પ્રમાણ છે એ ઘણું ઓછું થઈ શકશે. ભાટિયા સાહેબ, ખરેખર ખૂબ રસપ્રદ માહિતી મળી આજના કાર્યક્રમમાં, પણ સમયની થોડી મર્યાદા છે, સમય પૂરો થવા આવ્યો છે. ભાટિયા સાહેબ, ધ્રુવ સાહેબ અને કોડેકર સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. ઓડિયન્સ આપ સૌનો પણ ખૂબ આભાર. ઘણી બધી માહિતી તમે કહી અને સાંભળી. ભવેનભાઈ, અને 100 વાતની એક વાત આજે તો એ જ કહેવી છે કે થોડી ફિલોસોફિકલ વાત કરીએ તો સૂરજ ક્યારેય કહેતો નથી કે હું તમને પ્રકાશ આપું તો તમે મને કંઈક લાંચ આપો, દરિયો ક્યારેય કહેતો નથી કે હું તમને પાણી આપું છું તમે મને કંઈ લાંચ આપો, અને પવન ક્યારેય કહેતો નથી કે હું તમને શ્વાસ લેવા માટે હવા આપું છું, મને કંઈક લાંચ આપો. શા માટે તમે પણ લાંચ લો કે આપો? એક નિયમ રાખશો, ચેરિટી ઓલવેઝ બિગિન્સ એટ હોમ. જાતે નક્કી કરો અને આને એક એવા અભિયાન તરીકે આપ આગળ આવો અને એને સપોર્ટ કરો કે જેનાથી ભ્રષ્ટાચારનું દૂષણ ડામવામાં સૌને સફળતા મળે. ફરી મળીશું આવતા ગુરુવારે, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.